વિકસિત ભારત બિલ્ડોથોન 2025 અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ સ્વદેશી વસ્તુ અપનાવવા માટે પોતાનો નવાચાર, પોતાનો પ્રયત્ન રજૂ કર્યો છે, જે આપ સૌ સમક્ષ. નમસ્તે, હું ગુજરાત રાજ્યની જામનગર જિલ્લાની શાળા નંબર 15ની ગોસ્વામી ખુશી ભરતભાઈ વિકસિત ભારત બિલ્ડોથોન અમે અમારું આઈડિયા સબમિટ કર્યો છે, જેનું નામ છે સ્વદેશી શબ્દતારા. આ મારા મિત્રએ મસ્ત આઈડિયા દીધો છે. હવેથી અમે વિદેશી વસ્તુઓ ખરીદીશું નહીં અને ઘરમાં પણ વિદેશી વસ્તુ નહીં લઈ અને સ્વદેશી વસ્તુઓ ખરીદશી અને બીજાને પણ કહેશી કે સ્વદેશી વસ્તુ ખરીદો. તે જ રીતે અલગ અલગ મંદ બાળકો જે વસ્તુ બનાવતા તે ઠેરા પાસે મુલાકાત કરી અને સ્થાનિક લોકોને મળ્યા. તેમજ તહેવારો એમની સાથે જોડાયા. અમે મારા પેરેન્ટ્સને વાત કરી કે વિદેશી વસ્તુઓ લેશું નહીં અને બીજા લોકોને બી ના લે એવો પ્રયત્ન કરીશું. નમસ્તે, એકતાના મમ્મી આશાબેન પરમાર બોલું છું. અમારા છોકરાઓએ એમ શીખવાડ્યું કે દેશી વસ્તુ વાપરવાની, ચાઇના વસ્તુ નહીં વાપરવાની. જો આપણા નાના બાળકો પણ વિદેશી વસ્તુનો ઇનકાર કરતા હોય તો આપણે આપણા મોટાઓને તો સમજવું જ પડે કે આપણે વિદેશી વસ્તુ ન લઈને સ્વદેશી વસ્તુ અપનાવીને આપણા જ ઇન્ડિયાના લોકોને જ કમાણી દઈએ તો એ વધી શકે વધુ. અમારા અહીંના સ્ટુડન્ટે અમને સમજાવ્યું કે આપણે વિદેશી વસ્તુ નહીં, સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ અને બીજાને પણ કમાણી આપણા દેશના લોકોને આપવી જોઈએ. આપણી ભારતની વસ્તુ જ વાપરવી જોઈએ. આપણે બહારની વસ્તુ કાંઈ લેવી જ ના જોઈએ. આપણી ભારતની વસ્તુ વાપરીને આપણે ભારત દેશ આપણો આગળ વધે. એક સરખા મેચિંગ કરો બેટા. તું કરો પણ બધી મેચિંગ કરી નાખી. ઘણી હો બતાવજો.